બનાસકાંઠાના અંબાજીમાં વરસાદ વરસ્યો છે। બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। અંબાજી ખાતે મેઘ મહેર જોવા મળી રહી છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તો મગફળી અને મકાઈના પાકને નુકસાન પહોંચ્યું છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। તો બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। અંબાજી ખાતે મેઘ મહેર જોવા મળી રહી છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। વરસાદ વરસતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। અંબાજીથી આ સમાચાર મળી રહ્યા છે। અંબાજીમાં મેઘ મહેર જોવા મળી છે। વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। મગફળી અને મકાઈના પાકને પણ નુકસાન પહોંચ્યું છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। તો અંબાજી ખાતે મેઘ મહેર જોવા મળી છે। સંવાદદાતા વિનોદ આપણી સાથે જોડાઈ ગયા છે। જી વિનોદ, અંબાજીમાં મેઘ મહેર જોવા મળી રહી છે, કેવો છે ત્યાંનો માહોલ? જે ચોક્કસથી કહી શકાય કે છેલ્લા એક દિવસનો વિરામ બાદ ફરી મેઘમાં યથાવત જોવા મળે છે। અંબાજીનો જે આજુબાજુનો જે વિસ્તાર છે, ખેતી ધરાવતો વિસ્તાર છે, અને આજ વરસાદના પગલે જે મગફળી અને જે મકાઈનો જે પાક ઉભો પાક છે તેનું નુકસાન અને ભીતિ સર્જાઈ રહી છે। કહી શકાય કે જે ઠંડક પછી જે છતાંય પણ જે ખેતીવાડીને જે નુકસાન થઈ છે તેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। તો અંબાજીમાં મેઘો મહેરબાન થયો છે। ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। મગફળી અને મકાઈના પાકને પણ નુકસાન પહોંચ્યું છે।